છે આવા સમર્થ સદગુરુ આપણાને મળ્યા છે એટલે આપણે ખોટું કરવું નથી એટલે ભય હોય નહીં. બીક કેને લાગે? જેને ખોટું કરવું છે એને. હમણાં 4 રસ્તા ઉપર અમે નીકળ્યા. મારી સંગાતે આ જશોદાનગરના નિલેશભાઈ, મુકેશભાઈ, કમળાબેન અને 4 રસ્તા ઉપર નાળિયેર વાળેલું રાતે 1 વાગે. કીધું ભાઈ આમાં નિર્ભય કોણ બની ગયું ગુરુનો ઉપદેશ લઈને? આપણે આજે આ બધું વધેરીને ખાવાનું છે. બધાએ વધેરીને ખાધું. પેલા અમે ખાધું, પછી એ લોકોએ ખાધું. એટલે બીક ઉડી જાય. ભૂત પલિત જેવું કાંઈ હોતું નથી. ન કે હાલ જ કોકના ઘર આગળ તમે ખાલી લીંબુ કાપીને અડદના દાણા મૂક્યા હોય એટલે ઝાડા થઈ જાય. થઈ જાય ને. કઈક કારા ગાભાનું પૂતળું એના ઘર આગળ મૂક્યા હોય તો એને હવારીમાં થઈ જાય પોકે મને કઈક કરી નાખ્યું. એટલે આવો ધર્મ છે આપણો. બધી ભ્રાંતિઓ છોડાવે છે અને ધૂણવાનું તો હાવ બંધ જ થઈ જાય. ભુવાઓ પણ જયદેવ બાપાનો ઉપદેશ લઈને ભગત બની ગયા. ધૂણવાનું બંધ કરી દીધું કે આ ખોટું છે, કઈ આવતું નથી. અને જો હેરમાં કંઈક આવતું હોય તો તમારે પરસુડ લઈને જવાનું કે આમાં કેટલા છે કહી દો. ના કહીએ કે એટલે ધૂણવો, ધતકારીઓ નાખવી, દાણા જોવા એ આપણી ઈતર કોમને વરગાડી દીધું છે. કોને? પંડિતોએ, પુરોહિતોએ. આપણે એમાં માનવી છીએ એટલે આપણે પાછળ છીએ. બુદ્ધિનું લેવલ આપણું નીચું છે. લુહાર સમાજનું. આપણા લુહાર સમાજનું બુદ્ધિનું લેવલ નીચું છે. એના કારણે છે અંધશ્રદ્ધાને કારણે. અને વાણિયાની બુદ્ધિનું લેવલ ઊંચું છે એમ છે કે એને અંધશ્રદ્ધામાંથી નીકળી ગયા. એને શિક્ષણ ઉપર ભાર આપ્યો અને આ બધી જે વિચારધારા ખોટી છે એ મૂકી દીધી. હા, વાણિયાના ઘરમાં કોઈથી ડાકલા વાગે? કોઈથી ના વાગે. વાણિયાના ઘરમાં કોઈ ધૂણે? કોઈ ના ધૂણે. આપણા લુહારમાં તો ઘરે ઘરે ભુવાન ભૂવ્યું પાર જ નથી. બેન હોય દશામાં અને ભાઈ હોય નશામાં. આપણા લુહાર સમાજને જો તો વાત કરું છું, બીજા સમાજ વાળા દુઃખ ના લગાડતા.